ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ટોપિક ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે એક્સપ્લેન ધી ફેક્ટર અફેક્ટિંગ ફોર ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ. તો સૌથી પહેલા તો એક્યુરસી આવશે. તો એક્યુરસી છે એમાં ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરસી જે છે એ પ્રોસેસના ઇમ્પોર્ટન્સ ઉપર આધાર રાખે છે. જ્યારે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ આપણે સિલેક્ટ કરવાનું હોય તો ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરસી છે એ પ્રોસેસ કઈ પ્રકારની છે એના ઇમ્પોર્ટન્સ ઉપર આધારિત રાખતું હોય છે. આપણે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટમાં જોયું કે એક્યુરસી છે એ જે છે રેન્જ બર્ડન ટ્યુબ કેટલાની હોય 0.1% પ્લસ ઓર માઇનસ એ રેન્જ ઉપર આપણે જોતી હતી. જ્યારે ફ્લો હોય તો એમાં જે છે પ્રોસેસ હોય એના ઇમ્પોર્ટન્સ ઉપર આધારિત હોય છે. એટલે જે કઈ પ્રોસેસ માટે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરસી છે એ એના ઉપર આધારિત હોય છે. પછી રેન્જ જોઈએ તો લો રેન્જ માટે આપણે આમાં રોટામીટરનો ઉપયોગ થાય છે. બરાબર. આપણે રેન્જ માટે 3 છે, લો, મીડિયમ એન્ડ હાઈ. તો ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ માટે લો રેન્જ માટે આપણે રોટામીટરનો ઉપયોગ થાય છે. પછી લો અને મીડિયમ રેન્જ માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર નો ઉપયોગ એટલે આમાં યુઝ કરવામાં આવે છે. ક્લિયર. રેન્જ માટે ખાસ યાદ રાખવાનું રહેશે લો રેન્જ માટે રોટામીટર ફોર ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લો એન્ડ મીડિયમ રેન્જ માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર વપરાય છે. જ્યારે હાઈ રેન્જ માટે એલ્બો ટાઈપ ફ્લો મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર. પછી ડિફરન્શિયલ પ્રેશર ટાઈપ હોય બરાબર ફ્લો મીટર તરીકે ઓરિફિસ વેન્ચ્યુરી ટ્યુબ વપરાય છે. તો આ ખાસ યાદ રાખવાનું રહેશે કે લો રેન્જ માટે આપણે રોટામીટર, લો અને મીડિયમ રેન્જ માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર, હાઈ રેન્જ માટે આપણે એલ્બો ટાઈપ ફ્લો મીટરનો ઉપયોગ કરવામાં આવે છે ફોર સિલેક્શન ઓફ ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ. અને ડિફરન્શિયલ પ્રેશર ટાઈપ ફ્લો મીટર તરીકે આપણે ઓરિફિસ જે વેન્ચ્યુરી ટ્યુબ છે એનો ઉપયોગ એટલે કે વાપરવામાં આવે છે. હવે ખાસ ફ્લો છે તો એ લાઈન માંથી પસાર થતો હોય તો એની લાઈન સાઇઝ જોઈએ તો ઓરિફિસ હોય તો એ જે છે એ ગ્રેટર ઓર ઇક્વલ 40 mm, એટલે 40 mm થી વધારે અથવા તો 40 mm જેટલી સાઇઝની જે છે ઓરિફિસ માટે લાઈન સાઇઝ એટલી હોવી જોઈએ. ખાસ આ જે લાઈન સાઇઝ છે એ યાદ રાખવાની રહેશે. બરાબર. ઓરિફિસ હોય તો ગ્રેટર ઓર ઇક્વલ 40 mm, પછી વેન્ચ્યુરી ટ્યુબ હોય તો ગ્રેટર ધેન 50 mm, પિટોટ ટ્યુબ હોય તો ગ્રેટર ઓર ઇક્વલ 10 mm, 10 હોવું જોઈએ અથવા તો 10 થી વધારે. પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય તો 6 થી 600 mm ની રેન્જમાં એની લાઈન સાઇઝ હોવી જોઈએ. જ્યારે રોટામીટર છે એ લેસ ધેન 75 mm હોવું જોઈએ. તો આ ખાસ લાઈન સાઇઝ જે છે એ યાદ રાખવાની રહેશે. બરાબર. ઓકે. ઓરિફિસ માટે ગ્રેટર ઓર ઇક્વલ 40 mm, વેન્ચ્યુરી ટ્યુબ માટે ગ્રેટર ઓર ઇક્વલ 50 mm, પિટોટ ટ્યુબ માટે ગ્રેટર ઓર ઇક્વલ 10 mm અને ઇલેક્ટ્રોમેગ્નેટિક માટે 6 to 600 mm ની લાઈન સાઇઝ રાખવામાં આવે છે. જ્યારે રોટામીટર માટે લેઝર ઇક્વલ 75 mm. તો આ જે લાઈન સાઇઝ છે એ ખાસ યાદ રાખવાની રહેશે. ક્લિયર. ફોર્થ પોઈન્ટ જોઈએ તો ફ્લુઇડની કેરેક્ટરિસ્ટિક. બરાબર. તો ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન એ આપણે કયા પ્રકારનું ફ્લુઇડ છે તે પ્રમાણે કરવામાં આવે છે. ક્લિયર. હવે ફ્લુઇડ છે એ ગ્લેસ, સ્લરી વગેરે માટે ઓરિફિસ નો યુઝ થાય છે. બરાબર. સ્લરી ફ્લુઇડ છે મેજર કરવું ડિફિકલ્ટ છે. સ્લરી ફ્લુઇડ મીન્સ આપણે સિમેન્ટ અને પાણીને મિક્સ કરીને જે બને એને આપણે સ્લરી ફ્લુઇડ તરીકે એને ગણવામાં આવે છે. એને મેજર કરવું ડિફિકલ્ટ હોય છે. ક્લિયર.
અને વિસ્કસ ફ્લુઇડ મેજર કરવા માટે આપણે વેન્ચ્યુરી ટ્યુબનો ઉપયોગ કરવા થાય છે. ખાસ યાદ રાખવાનું રહેશે ફ્લુઇડ અને ગ્લેસ માટે જે છે ઓરિફિસ યુઝ થાય છે, જ્યારે વિસ્કસ ફ્લુઇડ હોય એના મેઝરમેન્ટ માટે, એને માપવા માટે આપણે વેન્ચ્યુરી ટ્યુબનો ઉપયોગ થાય છે. બરાબર. આ ખાસ વાયવામાં પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે વિસ્કસ ફ્લુઇડ મેજર કરવું હોય તો કઈ ટ્યુબ વપરાય, તો વિસ્કસ ફ્લુઇડ મેજર કરવા માટે વેન્ચ્યુરી ટ્યુબનો ઉપયોગ થાય છે, જ્યારે ગેસ અને સ્લરી વગેરે જેવા લિક્વિડ હોય, ફ્લુઇડ હોય, તો એના માટે ઓરિફિસનો યુઝ થાય છે. ખાસ આટલું યાદ રાખવાનું રહેશે. ક્લિયર? ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિકમાં ગેસ, સ્લરી વગેરે માટે ઓરિફિસ અને વિસ્કસ ફ્લુઇડ હોય તો એને મેજર કરવા માટે વેન્ચ્યુરી ટ્યુબનો જે છે યુઝ એટલે કે વાપરવામાં આવે છે. બરાબર. વેન્ચ્યુરી વિસ્કસ ફ્લુઇડ હોય તો એને મેજર કરવા માટે વેન્ચ્યુરી ટ્યુબનો યુઝ કરવામાં આવે છે. હવે પાંચમો પોઈન્ટ જોઈએ, કોરોઝિવ ઇફેક્ટ. બરાબર. તો કોરોઝિવ ઇફેક્ટ છે પ્રોટેક્શન માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લોમીટરનો યુઝ કરવામાં આવે છે. વાતાવરણની કોઈ ઇફેક્ટ ન લાગે એના માટે આપણે જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લોમીટરનો યુઝ કરવામાં આવે છે. ખાસ નામ યાદ રાખવાના રહેશે. ક્લિયર? પછી ટાઈપ ઓફ સેન્સિંગ, એમાં પણ ડાયરેક્ટ સેન્સિંગ અને ઇનડાયરેક્ટ સેન્સિંગ મેથડથી કરવામાં આવે છે ઇન્સ્ટ્રુમેન્ટનું જે છે સિલેક્શન. તો એમાં રોટામીટર છે એ ડાયરેક્ટ સેન્સિંગમાં આવશે. પછી ડિફરન્શિયલ ફ્લોમીટર એન્ડ મેગ્નેટિક ફ્લોમીટર છે એ ઇનડાયરેક્ટ સેન્સિંગમાં જે છે એનો ઇન્ક્લુડ કરવામાં આવે છે. બરાબર. ટાઈપ ઓફ સેન્સિંગમાં પણ ખાસ યાદ રાખવાનું રહેશે. બે ટાઈપના જે છે મેથડથી આપણે જે છે ફ્લોમીટરનું ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવા માટે આપણે ડાયરેક્ટ સેન્સિંગ અને ઇનડાયરેક્ટ સેન્સિંગ મેથડથી કરવામાં આવે છે. જેમાં આપણે ડાયરેક્ટ સેન્સિંગમાં રોટામીટરનો યુઝ કરશું, જ્યારે ડિફરન્શિયલ ફ્લોમીટર અને મેગ્નેટિક ફ્લોમીટર છે એને આપણે ઇનડાયરેક્ટ મેથડથી સેન્સ કરવામાં આવે છે. ક્લિયર? હવે ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ, કઈ જગ્યાએ જે છે ફ્લોમીટર રાખવું એના માટે, તો આ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન આપણે તેના જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય, બરાબર, એ પ્રમાણે માઉન્ટ કરવામાં આવે છે. બરાબર. જે છે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે સિલેક્શન એના સ્પેસિફિક રિક્વાયરમેન્ટ એ પ્રમાણે માઉન્ટ કરવામાં આવે છે. હવે એમાં જોઈએ તો ઓરિફિસ છે તો તેનું માઉન્ટિંગ આપણે ઇનલાઇન અને માઉન્ટિંગ પ્રમાણે કરવામાં આવે છે. બરાબર. ઓરિફિસ હોય તો એનું માઉન્ટિંગ આપણે લાઈન એટલે કે સીધી લીટી હોય એમાં કરવામાં આવે છે. રોટામીટર હંમેશા વર્ટિકલ એટલે કે ઊભું હોય ત્યારે જે છે રોટામીટરનો યુઝ કરવામાં આવે છે. બરાબર. વર્ટિકલી આપણે માપવું હોય તો એના માટે આપણે રોટામીટર. મેગ્નેટિક અને ટર્બાઇન ફ્લોમીટર હંમેશા ઇનલાઇન માઉન્ટન કરવામાં આવે છે, એટલે સીધી લાઈન હોય એમાં આપણે મેગ્નેટિક અને ટર્બાઇન ફ્લોમીટર અને ઓરિફિસ આપણે એમાં માઉન્ટ કરવામાં આવે છે, જ્યારે વર્ટિકલ એટલે ઊભું હોય તો એના માટે આપણે રોટામીટરનો યુઝ કરવામાં આવે છે ફોર મેઝર ઓફ ફ્લો. ક્લિયર? હવે નેક્સ્ટ ટાઈપ્સ ઓફ સિગ્નલ, કયા પ્રકારના સિગ્નલ માટે આપણે જોઈએ છે એ ખાસ જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટનું જે છે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન એ પ્લાન્ટમાં અવેલેબલ હોય તેવા સિગ્નલ પ્રમાણે કરવામાં આવે છે. એટલે જે કંઈ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્લાન્ટ હોય એમાં કયા પ્રકારના સિગ્નલ અવેલેબલ છે એ મુજબ આપણે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવામાં આવે છે. બરાબર. તો મેગ્નેટિક મીટર છે ઇલેક્ટ્રિકલ સિગ્નલ માટે હોય છે. પછી ડિફરન્શિયલ પ્રેશર મીટર માટે પ્રેશર સિગ્નલ માટે ડિફરન્શિયલ પ્રેશર મીટરનો યુઝ કરવામાં આવે છે. બરાબર. એ ડિપેન્ડ કરે છે પ્લાન્ટમાં કેવા પ્રકારના સિગ્નલ અવેલેબલ છે એના મુજબ જે છે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટનું જે છે સિલેક્શન કરવામાં આવે છે. જેમાં આપણે મેગ્નેટિક મીટર છે, ઇલેક્ટ્રિક સિગ્નલ હોય તો એમાં મેગ્નેટિક મીટર અને પ્રેશર સિગ્નલ હોય તો એના માટે ડિફરન્શિયલ પ્રેશર મીટરનો યુઝ થાય છે. હવે નવમું જોઈએ ટાઈપ્સ ઓફ ફંક્શન. તો આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ છે એ આપણે લોકલ ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ટ્રાન્સમિટિંગ પર્પઝ માટે થાય છે. બરાબર. ટાઈપ્સ ઓફ ફંક્શનમાં જોઈએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટનો જે ઉપયોગ છે એ
આપણે લોકલ ઇન્ડિકેટિંગ, પછી રેકોર્ડિંગ માટે અને ટ્રાન્સમિટિંગ પર્પઝ માટે થાય છે. ડિફરન્શિયલ પ્રેશર છે ફ્લો મીટર એ ટ્રાન્સમિટિંગ માટે વપરાય છે, જ્યારે રોટેટિંગ છે એ ઇન્ડિકેટર તેમજ ટ્રાન્સમીટર તરીકે એનો યુઝ થાય છે. આ ખાસ જે મીટર છે બધા રોટામીટર અને ડિફરન્શિયલ પ્રેશર ફ્લો મીટર એ યાદ રાખવાના રહેશે. બરાબર, ડિફરન્શિયલ પ્રેશર ફ્લો મીટર છે એ ટ્રાન્સમિટિંગ માટે વપરાય છે, જ્યારે રોટામીટર છે એ ઇન્ડિકેટર તેમજ ટ્રાન્સમીટર તરીકે એનો યુઝ થાય છે. અને લાસ્ટ એની કોસ્ટ જોઈએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ છે એ રિઝનેબલ એટલે વ્યાજબી હોવી જોઈએ, જેમાં લો કોસ્ટ માટે ઓરિફિસ અને હાઈ કોસ્ટ માટે આપણે મેગ્નેટિક અને ટર્બાઇન મીટર નો આમાં સમાવેશ કરવામાં આવે છે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું રહેશે કે લો કોસ્ટ હોય તો એમાં ઓરિફિસ, જ્યારે હાઈ કોસ્ટ માટે મેગ્નેટિક અને ટ્યુબિંગ મીટર આવી સમાવેશ થાય છે. બરાબર, તો આ 10 પોઈન્ટ ખાસ આપણે જ્યારે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનું સિલેક્શન કરવામાં આવે તો આટલા ફેક્ટર આપણે જોવાના રહેશે. ઓકે, એક્યુરસી, રેન્જ, લાઇનની સાઇઝ, ઓકે, પછી ફ્લુઇડની કેરેક્ટરિસ્ટિક, ફ્લુઇડ કેવું છે, પછી તાપમાનની ઇફેક્ટ માટે, પછી ટાઈપ્સ ઓફ સેન્સિંગ, ડાયરેક્ટ સેન્સિંગ માટે કયું, ઇનડાયરેક્ટ સેન્સિંગ માટે, પછી ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ, બરાબર, અને ટાઈપ્સ ઓફ સિગ્નલ, ટાઈપ્સ ઓફ ફંક્શન અને કોસ્ટ. તો આટલા 10 જે પોઈન્ટ છે એ ખાસ આપણે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ નું સિલેક્શન કરવાનું થાય ત્યારે આટલા ફેક્ટર અફેક્ટ જોવાના હોય છે. ક્લિયર, ખાસ યાદ રાખવાના રહેશે. બરાબર, જોઈ લો એકવાર વ્યવસ્થિત. એક્યુરસી, તો એક્યુરસી છે પ્રોસેસમાં જે છે ઇમ્પોર્ટન્સ ઉપર આધારિત રાખે છે. પછી આપણે રેન્જ જોઈએ તો એમાં રોટામીટરનો ઉપયોગ થાય છે લો રેન્જ માટે. મીડિયમ રેન્જ માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટરનો ઉપયોગ થાય છે. ઓકે, હાઈ રેન્જ માટે એલ્બો ટાઈપ ડિફરન્શિયલ જે પ્રેશર છે એના માટે ઓરિફિસ અને લાઇન સાઇઝ આપણે જોઈએ એમાં ઓરિફિસ માટે ગ્રેટર ધેન 40 mm, વેન્ચ્યુરી ટ્યુબ માટે ગ્રેટર ઓર ઇક્વલ 50 mm, પિટોટ ટ્યુબ માટે ગ્રેટર ઓર ઇક્વલ 10 mm, એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક માટે 6 to 600 mm ની રેન્જમાં જે છે લાઇન સાઇઝ રાખવાની હોય છે. રોટામીટર માટે લેસ ઓર ઇક્વલ 75 mm. પછી ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક જોયું તો કયા પ્રકારનું ફ્લુઇડ યુઝ થાય એ પ્રમાણે કરવામાં આવે છે, જેમાં ગ્લેસ અને સ્લરી માટે ઓરિફિસનો યુઝ થાય છે. વિસ્કસ ફ્લુઇડ ને મેજર કરવા માટે વેન્ચ્યુરી ટ્યુબનો જે છે યુઝ કરવામાં આવે છે. પછી કોરોઝિવ ઇફેક્ટ માટે એના પ્રોટેક્શન માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લોમીટરનો યુઝ કરવામાં આવે છે. પછી ટાઈપ્સ ઓફ સેન્સિંગ, તો એમાં ડાયરેક્ટ સેન્સિંગ માટે રોટામીટર, ઇનડાયરેક્ટ સેન્સિંગ માટે ડિફરન્શિયલ ફ્લો મીટર અને મેગ્નેટિક ફ્લો મીટર થી આપણે જે છે સેન્સ કરવામાં આવે છે. પછી માઉન્ટિંગ જોયું તો એ ઓરિફિસ છે એનું ઇનલાઇન હોય ત્યારે એમ માઉન્ટિંગ કરવામાં આવે છે. રોટામીટર હંમેશા વર્ટિકલ અને મેગ્નેટિક અને ટર્બાઇન ફ્લો મીટર હંમેશા ઇનલાઇન માઉન્ટેડ હોય છે. પછી ટાઈપ્સ ઓફ સિગ્નલ જોયું તો ઇલેક્ટ્રિક સિગ્નલ હોય તો મેગ્નેટિક મીટરનો યુઝ થાય, પ્રેશર સિગ્નલ હોય તો ડિફરન્શિયલ પ્રેશર મીટરનો યુઝ થાય. પછી ટાઈપ્સ ઓફ ફંક્શન્સ જોયા તો એમાં ડિફરન્શિયલ પ્રેશર ફ્લો મીટર છે એ ટ્રાન્સમિટિંગ માટે વપરાય છે. રોટામીટર છે એ ઇન્ડિકેટર તેમજ ટ્રાન્સમીટર તરીકે વપરાય છે. કોસ્ટ જોઈ તો ઓરિફિસ છે એ લો કોસ્ટ છે, જ્યારે મેગ્નેટિક અને ટ્યુબિંગ મીટર જે છે એ હાઈ કોસ્ટ નું છે.
બરાબર. ક્લિયર. ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરતી વખતે કેટલા ફેક્ટર્સ આપણે જે છે ધ્યાનમાં લેવાના હોય છે? 10 ફેક્ટર આપણે સ્ટડી કર્યા. એ ખાસ જ્યારે જીટીઓની ફાઇનલ પરીક્ષામાં પૂછાય તો એ તમારે યાદ રાખીને લખવાના રહેશે. ફરીવાર રિપીટ કરી લઈએ. એક્યુરેસી, રેન્જ, લાઇન સાઇઝ, ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક, કોરોઝિવ ઇફેક્ટ, ટાઇપ્સ ઓફ સેન્સિંગ, ટાઇપ્સ ઓફ માઉન્ટિંગ, ટાઇપ્સ ઓફ સિગ્નલ, ટાઇપ્સ ઓફ ફંક્શન અને લાસ્ટ કોસ્ટ. બરાબર. તો આટલા ફેક્ટર જ્યારે આપણે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ નું સિલેક્શન કરવામાં આવે ત્યારે ધ્યાનમાં રાખવાના હોય છે. હવે નેક્સ્ટ ટોપિક જોશું, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો લેવલ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન વખતે કેટલા જે છે ફેક્ટર છે એ જોઈએ. તેમાં પણ જે છે એક્યુરસી, રેન્જ, ફ્લુઇડની કેરેક્ટરિસ્ટિક, કોરોઝિવ ઇફેક્ટ, ટાઇપ્સ ઓફ માઉન્ટિંગ, ટાઇપ્સ ઓફ સિગ્નલ, ટાઇપ્સ ઓફ ફંક્શન, ટાઇપ્સ ઓફ સેન્સિંગ, કોન્ટેક્ટ ઓર નોન કોન્ટેક્ટ અને લાસ્ટ જે છે ટાઇપ્સ ઓફ મટીરિયલ અને કોસ્ટ. તો આટલા ફેક્ટર જે છે એ આપણે લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ નું સિલેક્શન કરવું હોય ત્યારે ધ્યાનમાં રાખવાના હોય છે. ડિટેલમાં સ્ટડી કરીએ તો પ્રેશર પ્રોપર જે છે એ લેવલ મેજરમેન્ટનું સિલેક્શન એ બીજા પ્રોસેસ વેરિયેબલ કરતાં થોડુંક ડિફિકલ્ટ છે. હવે ફર્સ્ટ એક્યુરસી જોઈએ તો વધારે એટલે કે હાઈ એક્યુરસી માટે આપણે રેડિયેશન મેથડ ટાઈપ અને કેપેસિટન્સ મેથડ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવામાં આવે છે. બરાબર. આમાં જ્યારે વધારે એક્યુરસી હોય એના માટે આપણે રેડિયેશન મેથડ ટાઈપ અને કેપેસિટન્સ મેથડ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ આમાં જે છે વપરાય છે. હવે રેન્જ જોઈએ તો અલગ અલગ રેન્જ પ્રમાણે આ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવામાં આવે છે. જેમાં લો રેન્જ માટે ફ્લોટ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. ક્લિયર. ખાસ યાદ રાખવાનું રહેશે. લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે લો રેન્જ માટે ફ્લોટ ટાઈપ અને હાઈ રેન્જ માટે બબલર ઓર ડાયાફ્રામ ટાઈપ વપરાય છે. બરાબર. ખાસ રેન્જ માટે કયા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય એ ખાસ યાદ રાખવાના રહેશે. આપણે ફ્લોમાં જોયું લો રેન્જ માટે રોટામીટર, એવી જ રીતે લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે આપણે લો રેન્જ માટે ફ્લોટ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. હાઈ રેન્જ માટે બબલર ઓર ડાયાફ્રામ ટાઈપ નો યુઝ થાય છે. તો આ બે ખાસ યાદ રાખવાના રહેશે. રેન્જ માટે ફોર લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, લો રેન્જ માટે ફ્લોટ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, હાઈ રેન્જ માટે બબલર ઓર ડાયાફ્રામ ટાઈપ વપરાય છે. ફ્લુઇડની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ટેમ્પરેચર, પ્રેશર, સ્પેસિફિક ગ્રેવિટી અને વેધરને ધ્યાનમાં લઈને આ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવામાં આવે છે. બરાબર. ટેમ્પરેચર જોવાનું રહેશે, પ્રેશર, સ્પેસિફિક ગ્રેવિટી અને વેધરને ધ્યાનમાં લઈને આપણે જે છે આ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવામાં આવે છે. હવે ખાસ કોરોઝિવ ઇફેક્ટ એટલે કે વાતાવરણની કેવી ઇફેક્ટ છે એના મુજબ. તો કોરોઝિવ ઇફેક્ટથી પ્રોટેક્શન એટલે કે બચાવવા માટે આપણે બબલર, રેડિયેશન અને અલ્ટ્રાસોનિક મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. કોરોઝિવ ઇફેક્ટ એટલે એમાં કે ભેજનું કે કોઈ તાપમાનનું કઈ અસર ન થાય એના પ્રોટેક્શન માટે 3 પ્રકારની જે મેથડ છે જેમાં બબલર, રેડિયેશન અને અલ્ટ્રાસોનિક મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ટાઇપ્સ ઓફ માઉન્ટિંગ જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટનું મોનિટરિંગ તેની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે કરવામાં આવે છે. અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટનું મોનિટરિંગ કરવામાં આવે છે. પછી ટાઇપ્સ ઓફ સિગ્નલ તો પ્લાન્ટમાં જે કંઈ અવેલેબલ સિગ્નલ હોય એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટનું આમાં સિલેક્શન કરવામાં આવે છે. ટાઇપ્સ ઓફ ફંક્શન જોઈએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન એ ઇન્ડિકેટિંગ અને રેકોર્ડિંગ તેમજ ટ્રાન્સમિટિંગ પર્પઝ માટે થાય છે. ઉપર મુજબ જોયું એ મુજબ. બરાબર. ટાઇપ્સ ઓફ ફંક્શનમાં ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન છે ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ તેમજ ટ્રાન્સમિટિંગ પર્પઝ માટે થાય છે. પછી ટાઇપ્સ ઓફ સેન્સિંગ તો પ્રોસેસના ઇમ્પોર્ટન્સ મુજબ ડાયરેક્ટ સેન્સિંગ મેથડ અથવા તો ઇનડાયરેક્ટ સેન્સિંગ મેથડનો આમાં યુઝ કરવામાં આવે છે. ડાયરેક્ટ મેઝરમેન્ટ મેથડ્સની મદદથી આપણે ડાયરેક્ટ લેવલ
મેજર કરી શકાય છે, જ્યારે ઇનડાયરેક્ટ મેજરમેન્ટ મેથડ એ પ્રેશર હેડ ટર્મ્સમાં હાઈ ઓર લેવલનું મેજરમેન્ટ કરે છે. હવે કોન્ટેક્ટ ઓર નોન કોન્ટેક્ટ જોઈએ તો કોન્ટેક્ટ મેથડ એ ડિવાઇસ અને લિક્વિડ વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ માટે વપરાય છે, જ્યારે નોન કોન્ટેક્ટ મેથડ છે એ વિધાઉટ ટચિંગ મેથડ છે, એટલે ટચ કર્યા વગર જે છે એ આ બરાબર ડિવાઇસ અને લિક્વિડ વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ હોય છે, જ્યારે નોન કોન્ટેક્ટમાં વિધાઉટ ટચિંગ મેથડ છે. બરાબર, નોન કોન્ટેક્ટ ટાઈપ મેથડ એ કોરોઝિવ મીડિયા હોય ત્યારે વધારે વપરાય છે. હવે ટાઈપ્સ ઓફ મટીરિયલ જોઈએ, કયા પ્રકારનું મટીરિયલ હોય તો લિક્વિડ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ પ્રકારના મટીરિયલના બનેલા હોય, જેમાં ઓઇલ અને ગેસ હોય તો નાયલોનનો યુઝ થાય છે. હોટ વોટર એપ્લિકેશન હોય તો પોલી પ્રોફિલેનનો ઉપયોગ થાય છે. બરાબર, પછી એગ્રેસિવ એસિડ હોય તો પોલિફિનાઇલ સ્વિફ્ટ, અને હાઈ ટેમ્પરેચર ફ્લુઇડ ની એપ્લિકેશન હોય તો સ્ટેનલેસ સ્ટીલનો યુઝ થાય છે. અને કોસ્ટ જોઈએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત છે એ ખૂબ જ રીઝનેબલ હોવી જોઈએ. તો લેવલ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવા માટે આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના રહેશે: એક્યુરેસી, રેન્જ, ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક, કોરોઝિવ ઇફેક્ટ, ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ, ટાઈપ્સ ઓફ સિગ્નલ, અને ટાઈપ્સ ઓફ ફંક્શન, ટાઈપ્સ ઓફ સેન્સિંગ, કોન્ટેક્ટ ઓર નોન કોન્ટેક્ટ, અને ટાઈપ્સ ઓફ મટીરિયલ અને એની કોસ્ટ. ક્લિયર? ઓકે, આજે આપણે સ્ટડી કર્યું ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ નું સિલેક્શન કરતી વખતે કયા ફેક્ટર અફેક્ટ થાય, બરાબર, અને લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ નું સિલેક્શન કરવાનું હોય ત્યારે ફેક્ટર કયા અફેક્ટ કરે, એ ખાસ આપણે જે સ્ટડી કર્યું એ યાદ રાખવાના રહેશે. બરાબર, ખાસ એક્યુરસી, રેન્જ, જે બધા પોઈન્ટ્સ છે એના નામ યાદ રાખવાના રહેશે. એક્યુરસીની જરૂર પડે, રેન્જ, એમાં પણ લો અને મીડિયમ રેન્જ, ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક, કોરોઝિવ ઇફેક્ટ, પછી ટાઈપ્સ ઓફ એનું માઉન્ટિંગ, ટાઈપ્સ ઓફ સિગ્નલ, ટાઈપ્સ ઓફ ફંક્શન, ટાઈપ્સ ઓફ સેન્સિંગ, કોન્ટેક્ટ ઓર નોન કોન્ટેક્ટ, અને ટાઈપ્સ ઓફ મટીરિયલ કેવું યુઝ થાય, અને એની ખાસ કિંમત. તો આટલા મુદ્દા છે એ ખાસ જ્યારે આપણે લેવલ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાના હોય છે. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટડી કરશું.